કાલોલ તાલુકાના સાતમણા ગામે પત્નીની ખોટી વાતો વહેતી કરનારને કહેવા ગયેલા પતિને મોડી રાત્રે ઘરે આવી લોખંડની પાઇપો અને દંડા વડે ઢોર માર મારતા ઈજાગ્રસ્ત બનેલા પતિને સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને પગમાં ફ્રેક્ચર હોય ઓપરેશન કરવા માટે ગોધરા અને ત્યાંથી વડોદરા રિફર કરવામાં આવનાર છે. તો બીજી તરફ પત્નીએ મુખ્ય આરોપી સહિત 3 ઈસમો સામે કાલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કાલોલ તાલુકાના સાતમણા ગામે પરિવાર સાથે રહેતા જયદીપ પરમારની પત્ની સુનિતા પરમારને ગામના કેતનભાઈ સાથે આળા સંબંધો હોવાની ખોટી વાતો ગામના મહેન્દ્રસિંહ દશરથસિંહ પરમાર દ્વારા કરવામાં આવતી હોવાનું જયદીપ પરમારના ધ્યાને આવતા બુધવારે રાત્રે તેને આ વાત તેની પત્ની સુનિતાને કરતા બંને આ વાતનો ફોડ પાડવા મહેન્દ્રસિંહના ઘરે ગયા હતા. જે વાતની રીસ રાખીને મહેન્દ્રસિંહ પરમારના ભાઈ, તેમનો પુત્ર અને અન્ય 3 ઈસમોએ જયદીપ પરમારના ઘરે ગઈ મોડી રાત્રે તેઓને ઢોર માર મારી ઈજાગ્રસ્ત કર્યા હતા.